Hi, I am Yogesh Prajapati, your English teacher. Today we will know the story of the adjustment. If you can change, surely do it. If not, then adjust. યસ ધી એડજસ્ટમેન્ટ એક વૃદ્ધ કપલની વાર્તા છે. 50 વર્ષના લગ્ન જીવનમાં તેઓ અસંખ્ય વાર ઝઘડ્યા, રિસાયા, અબોલા થયા અને પહેલું કોણ મરશેની શરત સુધી પહોંચ્યા. આપણા જાણીતા કવિ અને લેખક શ્રી ગુલઝારની આ વાર્તામાં એમના નાના અને નાની જેમની સાથે સંજોગોવસાથ રહેવાનું થયેલું તેમની વાત કરે છે. લેખકના પિતાના બીજા લગ્ન બાદ નાનીએ લેખક તેમની માતા અને ભાઈને પોતાની સાથે લઈ આવવાનું નક્કી કર્યું. ચાલો આપણે જઈએ. ઘડપણમાં પણ લેખક જ્યારે નાનાને નાની સાથે લડવા ઝઘડવાનું બંધ કરવાનું કહેતા તો નાના બોલતા, ઇટ હેપન્સ માય સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એટલે કે હજુ પણ એ નાની સાથે એડજસ્ટ થઈ રહ્યા હતા. આમને આમ એડજસ્ટ થતા થતા 50 વર્ષના લગ્ન જીવન બાદ એક દિવસ નાનીનું દુઃખદ ડેથ થયું ને નાનાની લાઈફમાં અણધાર્યું પરિવર્તન શરૂ થયું. નાનીના મૃત્યુ બાદ નાના ધીમે ધીમે એકલતા, દુઃખ, બેચેની, વ્યગ્રતા અને સ્ટ્રેસનો ભોગ બનવા લાગ્યા. શરૂઆત ભોજન લેવાના ઇનકારથી થઈ. પરિસ્થિતિ સાથે એડજસ્ટ થવાને બદલે નાના પોતાનો કાબુ ગુમાવતા ગયા. મૃત નાની જાણે જીવતી હોય એમ તેઓ તેની વસ્તુઓ વિશે વાત કરવા લાગ્યા. વાત એટલી વણસી કે અચાનક નાનીની જેમ વર્તન કરવા લાગ્યા. એક સાયકિયાટ્રિસ્ટે જણાવ્યું કે નાના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. સ્ટોરીના અંતે લેખક નાનાને નાનીના વસ્ત્રો પહેરીને નાનીના બેડ પર બેસેલા જોઈને સ્તબ્ધ થઈ જાય છે. મિત્રો, જીવનમાં એડજસ્ટમેન્ટ અનિવાર્ય છે. એનીવે, ઇફ ધીસ શોર્ટ ઇઝ યુઝફુલ, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.